હેલો ફ્રેન્ડ્સ, હું છું એકતા મિલન પટેલ અને મારી ચેનલ ફ્લેવર્સ બાય એકતામાં આપનું સ્વાગત છે। આજે આપણે દરેક ગુજરાતી ઘરમાં અચૂક ખવાતું ગોળ કેરીના પરફેક્ટ માપની સાથે એકદમ ટેસ્ટી કેરીના અથાણાનો મસાલો ઘરે જ બનાવી વર્ષ 2 વર્ષ સુધી બિલકુલ કલર કે ટેસ્ટ ચેન્જ થયા વગર રાખી શકાય એવું ગોળ કેરીનું ગળ્યું અથાણું બનાવીશું। તો ચાલો આપણે એકદમ ટેસ્ટી, ચટપટું, ચટાકેદાર, સુગંધીદાર ગોળ કેરીનું ગળ્યું અથાણું બનાવવાનું શરૂ કરીએ। કેરીનું અથાણું બનાવવા માટે રાજાપુરી અથવા તો દેશી કેરીની જરૂર પડશે। કેરીને સૌપ્રથમ પાણીથી બરાબર સાફ કરી કોરી કરી સૌપ્રથમ કેરીને વચ્ચેથી કટ કરી બધી કેરીઓની ચીરીઓ નીકાળી લઈશું। આ રીતે બધી સાઈડ્સથી કટ કરીને આપણે કેરીની જાડી અને મોટી ચીરીઓ નીકાળવાની છે। હું અહીંયા આશરે કિલોથી 1.25 કિલો જેટલી કેરીનું ગળ્યું અથાણું નાખી રહી છું। બધી કેરીમાંથી ચીરીઓ નીકાળી લઈએ, ત્યાર પછી આપણે ચીરીઓના કટકા પાડી લઈશું। ગળ્યા અથાણામાં કેરીના કટકા આપણે ખાટા અથાણા કરતાં મોટી સાઇઝના રાખવાના છે। બટેકાના શાકમાં તમે બટેકાના પીસનો જેટલી સાઇઝ રાખો છો એ સાઇઝમાં આપણે અહીંયા કેરીના પીસ પાડીશું। જો બહુ નાના પીસ હશે તો કેરી ગોળ સાથે એકદમ ગળી જશે અને બહુ મોટા પીસ રહી જશે તો કેરીના કટકા ગોળમાં બરાબર રીતે ઓગળશે નહીં। એટલા માટે ગળ્યા અથાણામાં કેરીને પરફેક્ટ સાઇઝમાં કટ કરવી ખાસ જરૂરી છે। કેરીના બધા પીસને સ્ટીલના વાસણમાં લઈ કેરી આથવા માટે 4 ટીસ્પૂન જેટલું મીઠું અને 1 ટીસ્પૂન જેટલી હળદર એડ કરી બરાબર સરખી રીતે ચમચાથી મિક્સ કરી લઈશું। અથાણું બનાવવામાં ખાસ ધ્યાન રાખવાનું છે કે અથાણાની આખી પ્રોસેસમાં બને ત્યાં સુધી આપણે સ્ટીલના વાસણનો જ ઉપયોગ કરીશું। હળદર મીઠું બરાબર સરખી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે કેરીને 24 કલાક માટે આથવા માટે ઢાંકણ ઢાંકી મૂકી દઈશું। કેરીને 6-7 કલાકે બિલકુલ હાથ અડાડ્યા વગર ચમચાની મદદથી અથવા તો આ રીતે ઉપર નીચે કરતા હલાવતા રહેવાનું છે। તમે આગળના દિવસે કેરીને આ રીતે આથીને મૂકી દો ત્યાર પછી બીજા દિવસે 24 કલાક પછી તમે કેરીને જોશો તો કેરી સરસ રીતે અથાઈને થોડી ગળી ગઈ હોય એવું લાગશે। તમે જોઈ શકો છો કે કેરીમાંથી કેરીનું હળદર મીઠાવાળું ખટાશવાળું પાણી નીકળ્યું છે। તમે જોઈ શકો છો કેરી એકદમ સોફ્ટ થઈ ગઈ છે। આ રીતે કેરી આથવાથી કેરીમાંથી ખટાશ ઓછી થાય છે અને કેરી સોફ્ટ થઈ જાય છે। હવે આ રીતે ઢાંકણ આડું રાખી હળદર મીઠાવાળું બધું પાણી નીકાળી કેરીના બધા પીસને આપણે કોટનના કપડામાં આ રીતે છૂટા છૂટા પાથરી અને સૂકવી લઈશું। અહીંયા આપણે કેરીના પીસને તડકામાં કે પંખા નીચે સૂકવવાના નથી, બાકી તમારા અથાણાની કેરી ચવડ બની જશે અને તમારું અથાણું બગડશે। એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે કેરીને પંખા કે તડકામાં રાખ્યા વગર આ રીતે છૂટી છૂટી પાથરીને એમનામ જ કોરી થવા દઈશું। આશરે 6થી 7 કલાક સૂકવ્યા પછી તમે જોઈ શકો છો કેરીમાંથી મોઇશ્ચર એકદમ દૂર થઈ ગયું છે અને આપણા કેરીના પીસ એકદમ કોરા થઈ ગયા છે। તો કેરી આ રીતે કોરી પડી જાય ત્યાર પછી જ આપણે કેરીનું અથાણું નાખી શકીએ। કેરીમાં થોડું પણ જો મોઇશ્ચર રહી જશે તો તમારું અથાણું બગડી જશે। હવે 1 થી 1.25 કિલો કેરીનું ગળ્યું અથાણું નાખવા માટે મેં અહીંયા 150 ગ્રામ જેટલું તેલ લીધેલું છે। તેલ હુંફાળું ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી એમાં 5 થી 6 તજના ટુકડા, 7 થી 8 લવિંગ, 1 ટીસ્પૂન જેટલા મરી અને 1.5 ટીસ્પૂન જેટલી વરિયાળી એડ કરીશું। અથાણાનો મસાલો કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે તેલ એકદમ વધારે ગરમ ના થઈ જવું જોઈએ, બાકી તમારા બધા મસાલા તેલની અંદર બળી જશે। બધા મસાલા એડ કરીએ એટલે તેલમાં આ રીતે ફીણ આવે એટલું ગરમ તેલ હોવું જોઈએ। 3 થી 4 વઘાર માટે લાલ સૂકા મરચાં અને 1/4 ટીસ્પૂન જેટલી જે આપણે કુરિયા એડ કરવાના છીએ એના માપની હળદર એડ કરીશું। 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર અને 1/2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી 100 ગ્રામ રાઈના કુરિયા અને 50 ગ્રામ મેથીના કુરિયા એડ કરી મસાલાને બરાબર તેલમાં મિક્સ કરી લઈશું। તમે અહીંયા ઈચ્છો તો 50 ગ્રામ જેટલા ધાણાના કુરિયા પણ એડ કરી શકો છો, પરંતુ ધાણાના કુરિયા એડ કરવાથી લાંબા સમયે અથાણાનો કલર થોડો ચેન્જ થઈ જાય છે, એટલા માટે હું અહીંયા ધાણાના કુરિયા એડ કરી રહી નથી।
હવે તપેલીને ગેસ ઉપરથી નીચે ઉતારી બધા મસાલાને એકદમ ઠંડુ પડી જાય ત્યાર પછી એમાં હવે મેં અહીંયા એક આખો બાઉલ ભરીને કેરીના કટકાનું માપ લઈ લીધું છે અને એ જ બાઉલના માપનું કેરીના કટકા કરતાં થોડો ઓછો એટલે કે લગભગ પોણા બાઉલ જેટલો ગોળનો ભૂકો કરીને લીધેલો છે. હવે ગોળને આપણે ઠંડા થયેલા મસાલાની અંદર એડ કરી દઈશું. ગોળને બરાબર સરખી રીતે મસાલા સાથે મિક્સ કરી લઈશું. અહીંયા આપણો મસાલો એકદમ ઠંડો થયેલો હોવો જોઈએ, બાકી તમારું અથાણું ચીકણું થઈ જશે. અને જો તમને એકદમ વધારે ગળ્યું અથાણું પસંદ હોય તો તમે કેરીના માપ જેટલો જ એટલે કે કેરીના કટકાને બરાબર જ ગોળ ઉમેરી શકો છો. હવે આપણે ગોળ બરાબર મિક્સ થઈ જાય એટલે કેરીના બધા કટકાને ઉમેરી સરખી રીતે હલાવી મિક્સ કરી લઈશું. કેરીના ગળ્યા અથાણામાં તમે ખારેકના ઠળિયા નીકાળી ખારેકને અને લાલ સૂકા મરચાંને પણ કેરીને જે રીતે આપણે આથી એ જ સેમ રીતે આથીને સૂકવી અને એડ કરી શકો છો. બરાબર સરખી રીતે હલાવી ઢાંકણ ઢાંકી આપણે કેરીને ગોળ સાથે ઓગળવા માટે મૂકી દઈશું. લગભગ અથાણું તૈયાર થતાં 7થી 8 દિવસ જેવો સમય લાગી જાય છે. તો 3 દિવસ પછી તમે જોઈ શકો છો કે ગોળ એકદમ સરસ રીતે ઓગળી ગયો છે. 2-3 દિવસ પછી તમે જો ઓછું ગળ્યું લાગતું હોય તો બીજો થોડો વધારે ગોળ પણ ઉમેરી શકો છો. તો કેરીનું અથાણું નાખ્યું એ આજે 8 દિવસ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે આપણું કેરીનું અથાણું એકદમ સરસ રીતે પ્રોપર કમ્પ્લીટલી બનીને તૈયાર થઈ ગયું છે. આપણી કેરી પણ એકદમ સરસ રીતે ઓગળીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે અથાણાને હવા ના લાગે અને લોંગ ટાઈમ સુધી સ્ટોર કરી શકાય એ માટે કાચની એરટાઇટ બરણીમાં ભરી લઈશું. અથાણું એકદમ પ્રોપર તૈયાર ના થઈ જાય ત્યાં સુધી આપણે એને સ્ટીલના વાસણમાં રાખીને જ દરરોજ સવાર સાંજ બંને ટાઈમ હલાવી ચેક કરતા રહેવાનું છે. લગભગ 5થી 6 દિવસ પછી પણ તમે કેરીનું અથાણું ખાઈ શકો એટલું ગળીને તૈયાર થઈ જ જશે. ગળ્યું અથાણું ઓછા તેલમાં પણ બગડતું નથી. જેથી તમે જો ઓછું તેલ ઉમેરવા માંગતા હો તો 1 કિલો કેરીમાં 100થી 120 ગ્રામ જેટલું તેલ ઉમેરશો તો પણ ચાલશે. પરંતુ હું તમને સજેસ્ટ કરીશ કે તમે મારા જ માપ સાથે અથાણું બનાવશો તો વધારે ટેસ્ટી બનશે. ગળ્યા અથાણામાં કેરીની સાથે તમે મરચાં અને ખારેક ઉમેરવા માંગતા હોવ તો મરચાં અને ખારેક પણ કેરીની જેમ જ ખાસ કોરા થયેલા હોવા જોઈએ, એ ધ્યાન રાખવું. ગોળ કેરીનું ગળ્યું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. વિડીયોમાં બતાવેલ બધી જ બાબતોનું ધ્યાન રાખી પરફેક્ટ માપ અને રીત સાથે સ્ટેપ બાય સ્ટેપ મારી રેસિપીને ફોલો કરી તમે ઘરે જ અથાણાના મસાલા સાથે કેરીનું ગળ્યું અથાણું બનાવશો તો તમારું અથાણું વર્ષ સુધી બગડે નહીં એવું ટેસ્ટી રસાવાળું મસાલેદાર અથાણાનો જાર ખોલતાની સાથે જ આખા ઘરમાં અથાણાની ફોરમ પથરાઈ જાય એવું બનીને તૈયાર થઈ જશે. તો ફ્રેન્ડ્સ, મારો આજનો ગોળ કેરીના ગળ્યા અથાણાનો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ વિડીયો આવે ત્યાં સુધી બાય બાય.